ભુજ પોલીસ મહાનિર્દેશક શ્રી CID ક્રાઇમ અને રેલવેસ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સૂચના અનુસાર શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અન્વયે સાયબર ક્રાઇમ સેલના નોડલ અધિકારી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ LCB પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સાયબર ક્રાઇમ સેલ તથા LCBના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ। જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલિસિસ કરી અને તે આધારે શુભમ હરિહર ડાભી ઉંમર વર્ષ 29 રહે સાગર સિટી મુન્દ્રા રોડ શનિદેવ મંદિરથી આગળ ભુજવાળાનું નિવેદન લઈ તપાસ કરતા તે ઇસમ સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવાના આધારે સરકાર તરફે ફરિયાદી બની આરોપી શુભમ હરિહર ડાભી ઉંમર વર્ષ 29 રહે સાગર સિટી મુન્દ્રા રોડ શનિદેવ મંદિરની આગળ ભુજ તથા જીગર મહેન્દ્રભાઈ પરગડુ રહે હીરાની નિવાસ છાડુરા તાલુકો અબડાસા કચ્છ તથા ભાવિક નોકરી HDFC બેંક રહે ભુજનાઓએ ફ્રોડ છેતરપિંડીના કુલ રૂપિયા 1,05,52,826 મેળવી ગુનો કરેલ હોય, જેથી તેમના વિરુદ્ધ ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ તેમજ IT એક્ટની કલમ મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરવામાં આવેલ। આ ગુના કામના આરોપી શુભમ હરિહર ડાભી ઉંમર વર્ષ 29 રહે સાગર સિટી મુન્દ્રા રોડ શનિદેવ મંદિરથી આગળ ભુજવાળાને હસ્તગત કરી ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે, તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે। તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે, જે અંતર્ગત CID ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ DGP સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને એ અંતર્ગત અહીંયા અત્યારના રેન્જ IG શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને SP શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ PI જે LCBના છે જેઠી સાહેબ, એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી અને એ આધારે તેઓએ એક ઇસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી, એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી 40 ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી। એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમની ટીમે, ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે। એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઇસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1,05,12,00,000થી વધારે રકમ એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ। અને એમાં જે HDFC બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું, તો જે HDFC બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ, એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી KYCની, એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે। એટલે આ 3 ઈસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ભુજ B ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી, એને હસ્તગત કરીને ભુજ B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। હા, પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ HDFC બેંકનો કર્મચારી છે, એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે। જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો, એ ખાસ ધ્યાન રાખો। મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમા ફેસી જે
પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે, કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે. BNSની કલમો અને સાયબર IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઇસમો છે અને એમને કઈ કઈ સજાઓ હેઠળ કઈ કઈ કલમ હેઠળ સજાઓ થશે. એમાં જે કમિશનનું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું. પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા. એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા 2 આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે. આમાં ભોગ બનનાર શબ્દ અમે નહીં વાપરીએ, કારણ કે મોટે ભાગે લોકો પોતાના અંગત લાભ હેઠળ, નાણાકીય લાભ હેઠળ આ કરવા દેતા હોય છે. એટલે અમે તપાસ કરીએ અને જો તપાસમાં એવું જણાય કે ખરેખર વ્યક્તિ જેન્યુઇનલી ભોગ બનનાર છે તો એને અમે એ પ્રમાણે કાયદાકીય રીતે એને એ પ્રમાણે અમે છૂટ મળતી હોય છે કે જેમાં એને હેરેસમેન્ટ ના થાય. અધરવાઇઝ જો એમણે જાણી જોઈને પોતાના અંગત લાભ હેઠળ આ રીતે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવા આપ્યું હોય તો એ પણ આમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગીદાર ગણાય.